જામફળનો મસાલો બનાવવા માટે આપણે અહીંયા 2 ચમચી સંચળ પાવડર એડ કરીશું, અડધી ચમચી આપણે મરી પાવડર એડ કરીશું, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું, 1 ચમચી આપણે ચાટ મસાલા પાવડર એડ કરીશું અને મીઠું એડ કરીશું. મીઠું આપણે અડધી ચમચી કરતાં પણ ઓછું એડ કરીશું, કારણ કે ચાટ મસાલામાં અને સંચળ પાવડરમાં બંનેના મીઠાનો ભાગ હોય જ છે, એટલે મીઠું આપણે ઓછું એડ કરીશું. મસાલાને ચટપટો બનાવવા માટે આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. હવે બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને સરસ મજાનો જામફળ સાથે રેકડી ઉપર મળે એવો જ આપણો સરસ મજાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગે.